રાજકોટમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઈવ પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઈને એક્શન મોડમાં જોવા મળી હતી। જાહેર સ્થળો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ડીજીપી, એસીપી, પીઆઈ સહિત પીએસઆઈ ખડે પગે રહ્યા હતા। 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ એક્શન મોડમાં જોવા મળી હતી અને જાહેર સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। 31 ડિસેમ્બરના રોજ નવ વર્ષની ઉજવણીને ધ્યાને લઈ રાજકોટ શહેર પોલીસનો બંદોબસ્ત હાલમાં ચાલુ છે। આ બંદોબસ્તમાં રાજકોટ શહેર પોલીસના કુલ 4 ડીસીપી શ્રી, 6 એસીપી શ્રી, 20 પીઆઈ શ્રી, 60 પીએસઆઈ શ્રી આમ મળીને 1000 કરતાં વધુ પોલીસકર્મી રોડ રસ્તાઓ ઉપર ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી કરી દેવામાં આવી છે અત્યારે। અને જે પોલીસ સ્ટેશન વિસ્તારના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને જ્યાં ટ્રાફિક વધારે છે ત્યાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર ચેક પોઈન્ટ અને નાકા પોઈન્ટ લગાવીને પોલીસકર્મી બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરી રહ્યા છે। આની સાથે સાથે જીપી એક્ટ 135ના કેસીસ કરી રહ્યા છે તથા વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે।